નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર જસદણથી અમારા રિપોર્ટર દિનેશ ધાતલ સાથે. જસદણ પાસે આવેલા વિછિયા ગામે શ્રી રાંદલ માતાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. વિછિયા ગામના સુરેશભાઈ ગોહિલ અને વશરામભાઈ દ્વારા માતાજીનું ભવ્ય મંદિર નિર્મિત કરાયું હતું. ગત વર્ષે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેને આજે 1 વર્ષ પૂર્ણ થતાં પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 101 ગોરાણીઓને બહુમાન સાથે જમાડવામાં આવી. ગોરાણીઓના પગ ધોઈ ચાંદલા કરી વિધિપૂર્વક પૂજન કરાવવામાં આવ્યું અને લાહણી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સમાજના અનેક આગેવાનો, ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અમદાવાદથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સમાજસેવક શ્રી મુકેશભાઈ વિશ્વકર્મા, દાસ કાકા નિરમાવાળા, નાથાભાઈ પિત્રોડા, SK જસવંતભાઈ સોલંકી, સુનિલ પંચાલ, વિનુભાઈ ડોડિયા, રાજકોટથી યોગેશભાઈ સોલંકી, અશોકભાઈ રાઠોડ, નવીનભાઈ પરમાર, ભાજપના આગેવાન ધનજીભાઈ દાવડા તેમજ જસદણ મહિલા મંડળની બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવેલા મહેમાનોનું સુરેશભાઈ ગોહિલ તરફથી શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું. અનેક સમાજ આગેવાનો દ્વારા સુરેશભાઈનું સન્માન કરાયું. મુકેશભાઈએ સુરેશભાઈની સેવાને બિરદાવી હતી. અમારી પાસે અમદાવાદ પણ આવ્યા હતા, ઘણી બધી જગ્યાએ ગયા, પણ મને એમ થાય છે કે ક્યાંક ને ક્યાંક રાંદલમાંની ઈચ્છા શું હોય એ આપણે જાણી ના શકીએ. અને છેવટે આ વિછિયા ગામે ભાઈ વસરામભાઈની મદદ લઈ અને જેમણે એમને આવકાર આપી અને ત્યાં રાંદલમાંની જગ્યાનું જે વિકાસ કરવાનું જે પણ લીધું છે, હું કહું છું કે આપણે જે આવ્યા છે બધા, તેમજ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી, અમદાવાદમાંથી જેને જે મળે તે યથાશક્તિ. મેં હમણાં જ આપણા ભામા સાહેબ પરસોત્તમદાસ પિત્રોડાને કહ્યું. બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી. સંજયભાઈ તલસાણિયાએ રાંદલ માતાજીના 2 લોટા કેમ છે તે અંગે ખૂબ જ સુંદર સમજણ આપી હતી. ઉલ્લેખનીય છે કે રાંદલ માતાજીની મૂર્તિ મૂળ તો મેજવડી ખાતે પધારવાનું નક્કી હતું, પરંતુ છેલ્લી ઘડીએ ટ્રસ્ટીઓ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા માતાજીની ઈચ્છા વિછિયા ખાતે બેસવાની હશે. મંદિરના ભાવિ વિકાસ માટે દાસ કાકા તરફથી 1,51,000 રૂપિયા અને મુકેશભાઈ તરફથી 51,000 રૂપિયાનું દાન જાહેર કરાયું. ભવિષ્યમાં અહીં રાંદલ માતાજીનું ભવ્ય ધામ બનાવવાનું આયોજન છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુરેશભાઈ ગોહિલે ખૂબ જ મહેનત કરી હતી. આજે અમે સૌ અમદાવાદથી પધાર્યા છીએ અને ગામે ગામથી, સૌરાષ્ટ્રમાંથી દરેક લોકો પધાર્યા છે. એટલા માટે કે અમારા સુરેશભાઈ ગોહિલ જે જેતપુરના છે અને તેમની એક ખૂબ ઘણા સમયથી એક ઈચ્છા હતી કે રાંદલમાંનું મંદિર સરસ મજાનું બનાવવું, એની સ્થાપના કરવી અને એની પૂજા અર્ચના થાય. અને રાંદલમાંનું એવું કહેવાય છે કે જેના ઘરે ખોળે સંતાન ના હોય એને સંતાન થાય, એ રાંદલમાંનું એક પ્રતીક છે. તો એવા રાંદલમાંની સેવા કરવી એ સૌનો ધર્મ છે અને સુરેશભાઈ અપનાવે. એના માટે ઘણા સમયથી દોડતા હતા અને આજે આ વિછિયા ગામે એમને જડ્યું છે અને વિછિયા ગામના
વસરામભાઈ કે જેઓએ ખૂબ એમને સહકાર આપી અને આ મંદિર અને જગ્યાનો વિકાસ કરવા માટેની પરમિશન આપી. એટલે હું માતાજી રાંદલને પણ પ્રાર્થના કરું છું એમને શક્તિ આપે. હું સરકારશ્રીને પણ કહું છું કે અમને મદદ કરે અને આપણે સૌ અહીંયા જે પધારે છે દર્શનાર્થે તે દરેક લોકો ફૂલ લઈને ફૂલની પાકડી અમને મદદ કરે. અને અમારા પરસોત્તમદાસ પિત્રોડાએ 1,51,000 આપી શરૂઆત કરી છે. હું કહું છું આગામી દિવસોમાં ખૂબ મોટી શરૂઆત થશે અને મારા રાંદલનું મંદિર સરસ બનશે અને લોકો દર્શનાર્થે આવશે અને લોકોની બાધા અર્ચના પૂરી થશે. મુખ્ય રૂપિયા આપેલ છે દાનમાં. હે વિશ્વકર્મા દાદા રાણી જય, બોલો રાણી કી જય. કરી એમના ઘરના છે આપણે આમાંથી એમના બહુ છે બધા આવ્યા છે આપણું નાચ ગામના બધાનો સહયોગ બહુ આનંદ બહુ આનંદ મારું હું કુટુંબ બેન દાવડા નગરપાલિકાના કોર્પોરેટર જસદણ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.